તહેવારો આવે એટલે ખુશીઓની લહેર દોડે છે. જ્યાં જુઓ ત્યાં રંગીન રોશનીની ઝગમગાટ અને લોકોથી ભરેલી ગલીઓ જોવા મળે છે. ગામથી લઈને શહેર સુધી, મંડળોથી લઈને ઘરો સુધી, બસ બધી જ જગ્યાએ ઉજવણીનો માહોલ છવાઈ જાય છે. તો બાળકોના ચહેરા પર ચમક હોય છે અને ઘરો સુગંધથી મહેકતા હોય છે અને હૃદયમાં ભક્તિના મધુર સંગીતો વાગતા હોય છે. અને હા, તહેવાર એટલે માત્ર રીત રિવાજ જ નહીં, પરંતુ એ સંસ્કૃતિનો ઉત્સવ છે અને દરેક ઘરમાં રોશની, ખુશી અને ઉમંગ છવાઈ જાય છે. તો આ અહીં શરૂ થાય છે ત્યારે મિલન, ભજન, રંગો અને રિવાજોની સુંદર યાત્રા. ત્યારે તહેવાર એટલે માત્ર પરંપરા નહીં, પણ પ્રેમ, જોડાણ અને ખુશીઓની પળો. અને આજે આપણે પણ ડૂબી જઈએ તહેવારના આ રંગરસમાં. ત્યારે ચાલો જાણીએ પવિત્ર તહેવારની ગાથા વિશે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝ તરફથી આપને તથા આપના પરિવારને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના. આપની સાથે હું છું નેહા પટેલ. આજે આપણે જાણીશું ભગવાન શ્રી કૃષ્ણના જન્મની એક અજોડ કથા વિશે, અને એક એવી દંત કથા કે જેમાં ભક્તિ, ચમત્કાર અને ધર્મના વિજયની ગાથા જોડાયેલી છે. તો આ દિવસને શુભ માનવામાં આવે છે અને આખું ભારત શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરે છે. ત્યારે ચાલો આપણે પણ ડૂબી જઈએ કૃષ્ણ લીલામાં અને સાંભળીએ કૃષ્ણ જન્મની અનોખી વાત. ભાદરવા કૃષ્ણ અષ્ટમીને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી કહે છે, કારણ કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ મનાવવામાં આવે છે. અને આ તિથિની ઘનઘોર અંધારી અડધી રાતને રોહિણી નક્ષત્રમાં મથુરાના જેલમાં વસુદેવની પત્ની દેવકીના ગર્ભથી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ લીધો હતો. અને આ તિથિ એ શુભ સમયની યાદ અપાવે છે કે આખા દેશમાં ખૂબ જ ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. તો આ સાથે જોડાયેલી દંતકથામાં કંઈક એવું કહેવામાં આવ્યું છે કે દ્વાપર યુગમાં ભોજવંશી રાજા ઉગ્રસેનના પુત્ર કંસે તેના પિતાને ગાદી પરથી ઉતાર્યા અને મથુરાનો રાજા બન્યા. ત્યારે કંસે પોતાની બહેન દેવકીને યદુવંશી સરદાર વસુદેવ સાથે પરણાવી હતી. અને એક દિવસ જ્યારે કંસ દેવકીને સાસરે મૂકવા લઈ જઈ રહ્યા હતા, ત્યારે આકાશવાણી થઈ કે દેવકીના ગર્ભથી જન્મેલું 8મું સંતાન કંસનો નાશ કરશે. તો આગાહીથી ભયભીત થઈને કંસે દેવકી અને વસુદેવને જેલમાં કેદ કરી દીધા. અને જેમ જેમ દેવકીના સંતાનો જન્મતા ગયા, તેમ તેમ કંસ તેમને મારી નાખ્યા અને કુલ 7 બાળકોની હત્યા કરાઈ. ત્યારે 8મું બાળક જન્મવાનું હતું ત્યારે જેલમાં અચાનક પ્રકાશ થયો અને ભગવાન વિષ્ણુ પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયા. ને તેમણે વસુદેવને આદેશ આપ્યો કે બાળકને ગોકુલ ખાતે નંદ યશોદાના ઘરે પહોંચાડો અને તેમની જગ્યાએ રહેલી જન્મેલી કન્યાને બદલે લાવો. આ સાથે જ જેલના દરવાજા ખુલી ગયા, રક્ષકો ઊંઘી પડ્યા અને વસુદેવ ભગવાન શ્રી કૃષ્ણને સુંડલામાં મૂકીને યમુના નદીને પાર કરીને નંદ ભવન પહોંચ્યા. કે યશોદાની પાસે સૂતેલી બાળકીને કન્યાને લઈને પાછા મથુરા આવ્યા. અને આ સાથે જ કંસ જ્યારે જે કન્યાને પૃથ્વી પર ફેંકી મારી નાખવાનો પ્રયાસ કર્યો, ત્યારે આકાશમાં ઉડી ગઈ અને દેવી સ્વરૂપ ધારણ કરીને કહ્યું કે મૂર્ખ, તારો વિનાશ તો ગોકુલમાં પહેલેથી જ પહોંચી ગયો છે. અને આ સાથે જ ત્યારથી ઉજવવામાં આવે છે આજ કૃષ્ણ જન્માષ્ટમી. આ સાથે જ ગામથી લઈને શહેર, મંડળોથી લઈને ઘરો સુધી, હવેલીઓ, ગોકુલ, મથુરા, વૃંદાવનની ગલીઓમાં બધી જ જગ્યાએ નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કીના નાદ ગુંજી ઉઠે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ દંતકથા અને પૌરાણિક માન્યતા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.